નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ ભૂકા બોલાવશે, વાવાઝોડું પણ આવશે। તો હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાત ઉપર એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ છે, જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે। તો આ સાથે જ ભારે કડાકા ભડાકા સાથે તેમજ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા, એટલે કે મિની વાવાઝોડું પણ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોરબંદરમાં ગઈકાલે આબ ફાટ્યું, 24 કલાકમાં 20 થી 22 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો પોરબંદરમાં ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટિંગ જોવા મળી હતી, જ્યાં 24 કલાકમાં 20 થી 22 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો। તો લોકોના ઘરોમાં પણ પાણીમાં ઘૂસી ગયા છે, તો નદીઓ પણ ગાંડી તૂર બની છે, તો ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે। જ્યારે આ ઉપરાંત પોરબંદરમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે આખો પોરબંદર જિલ્લાની શાળા અને કોલેજોમાં પણ જાહેર રજા કરી દેવામાં આવી છે। તો તંત્ર પણ ખડે પગે છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધારે દ્વારકામાં 17 ઇંચ જેટલો, જ્યારે પોરબંદરમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને કલ્યાણપુરમાં ગઈકાલે 11 ઇંચ જેટલો વરસાદ, જ્યારે પોરબંદરના રાણાવાવમાં 10 ઇંચ, વેરાવળમાં 8.5 ઇંચ, વંથલીમાં 7.5 ઇંચ, સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે માણાવદરમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત। તો અતિભારે વરસાદની આગાહીના વચ્ચે અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। તો આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં પણ તૈનાત કરવામાં આવી છે। તો અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે। તો પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવની સ્થિતિ પણ જોવા મળી છે। તો ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો। જ્યાં દોસ્તો ગઈકાલે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, તો સસ્તી ખરીદીની તક આવી છે। તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અથવા તો ફોર્ચ્યુન માર્કેટમાં સોનું ₹675 સસ્તું થયું અને સોનાનો ભાવ ઘટીને 73,480 પ્રતિ 10 ગ્રામે થઈ ગયો છે। તો ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે, તે ₹1,350 સસ્તું થઈને, એટલે કે ઘટીને 90,418 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો છે। તો ગઈકાલેના પરમ દિવસે પણ ચાંદી 91,772 ઉપર બંધ રહી હતી। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અડધા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। તો હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ સહિતના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અને જામનગર, ભાવનગર, કચ્છ સહિતના 11 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ ઉપરાંત અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ભારે વરસાદથી 62 થી વધારે ગામોનો સંપર્ક વિહોણા। જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। તો ખાસ કરીને જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદના પગલે તારાજી સર્જી છે। તો સામે આવેલી માહિતી અનુસાર જિલ્લાના 75 જેટલા રસ્તાઓ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે। તો આ ઉપરાંત 62 કરતાં વધારે ગામ જમીન માર્ગે પણ સંપર્ક વિહોણા બન્યા છે। તો એસટી બસના 14 જેટલા રૂટ ઉપર પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે જિલ્લામાં 9 જેટલા ડેમો પણ ઓવરફ્લો થયાની માહિતી મળી છે। તો તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર ના કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાંથી વધુ 4 સિસ્ટમો સક્રિય તો આફતોના એંધાણ. જી હા દોસ્તો, ગુજરાતમાંથી વધુ એક વખત 4 સિસ્ટમ સક્રિય થઈ છે. તો હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ગઈકાલે પોરબંદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હજુ પણ ભારે વરસાદ પડશે. તો ઓફશોર ટ્રફ, શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સાબરકાંઠામાં ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા, જેમાં 6 દર્દીના મોત થયા છે. જ્યાં દોસ્તો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના નવા 14 શંકાસ્પદ કેસો નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે, જેમાં 2 રાજસ્થાન, 4 અરવલ્લી, 1 ખેડા, 7 સાબરકાંઠાનો સમાવેશ થાય છે, જેમાં મૃત્યુઆંક 6 પહોંચ્યો છે. તો આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી કે તિરાડ કાચા મકાનો, આંગણવાડી, શાળામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે જણાવ્યું હતું. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોને રેડ કરાયા. તો ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે, તેથી તંત્ર પણ દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો આગામી 5 દિવસ સુધી હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર આગળ શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ શેર બજાર તૂટ્યું. જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજારમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું, ત્યારબાદ ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન 81,587ના સ્તરને અને નિફ્ટી 24,853ના સ્તરે સ્પર્શ્યો હતો. જો કે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો. તો સેન્સેક્સ 738 પોઈન્ટના ઘટાડા સાથે 80,604 અંક પર બંધ રહ્યું, જ્યારે નિફ્ટી પણ 269 પોઈન્ટ ઘટીને 24,530ના સ્તરે બંધ થયો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો, જ્યારે 4 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તો દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં દોસ્તો સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો સામે આવેલી માહિતી અનુસાર વલસાડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો 40 ગામોને જોડતો અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે માર્ગ બંધ થતા અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તા એમજી રોડ, બંદર રોડ, ધનપુરા રોડ, મોગરવાડી રોડમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 2 લાખ કરોડના ટેક્સ ઉપર દિલ્હીનો 5% અધિકાર. તો કેન્દ્ર સરકાર 23 જુલાઈના રોજ દેશનું બજેટ રજૂ કરશે, જેના ઉપર દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેન્દ્ર સરકારનું બજેટ દેશના અલગ અલગ ભાગોમાંથી એકત્ર કરાયેલા ટેક્સનો સમાવેશ કરે છે. તો આમાં દિલ્હીના લોકો ₹2 લાખ કરોડથી વધુનો આવકવેરો અને ₹25,000 કરોડથી વધુનો જીએસટી ચૂકવે છે. ત્યારે આ 2 લાખ કરોડ રૂપિયાના 5% ઉપર દિલ્હીની જનતાનો અધિકાર છે. તો દિલ્હીના લોકોને તેમનો અધિકાર મળવો જોઈએ. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન. તો આખી દુનિયામાં અફરાતફરી અને કામકાજો પણ ઠપ થયા છે. જ્યાં દોસ્તો માઇક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીઓ સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચાવી દીધી છે. તો ઘણી મોટી કંપનીઓમાં પણ તેની અસર જોવા મળી છે. તો લેપટોપ પોતાની જાતે જ બંધ થઈ રહ્યા છે. તો વાદળી સ્ક્રીન દેખાઈ રહી છે. તો વિમાનો પણ ટેક ઓફ નથી કરી શકતા. તો ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. તો ઇન્ડિગોએ પણ કહ્યું કે ટેકનિકલ ખામીઓના કારણે વિમાનો ટેક ઓફ નથી કરી શકતા. તો એરપોર્ટ ઉપર પણ ચેક ઇનમાં પણ સમસ્યાઓ થઈ રહી છે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોહન ભાગવતે કહ્યું કે વિકાસનો કોઈ જ અંત નથી, હજુ ઘણું બધું બાકી છે. જ્યાં દોસ્તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવતે ગઈકાલે કહ્યું કે માનવ પછી કેટલાક લોકો સુપરમેન બનવા માંગે છે, તે પછી તેવા દેવતા, પછી ભગવાન અને વિશ્વરૂપ પણ બનવા માંગે છે. તો આવી ટિપ્પણી મોહન ભાગવતે ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરના કાર્યકરોની બેઠકને સંબોધિત કરતી વખતે કરી હતી. ત્યારે આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું હતું કે વિકાસના કામનો કોઈ પણ અંત નથી અને ઘણું હજુ બધું બાકી છે.
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ફાસ્ટેગનો નિયમ બદલાયો તો ડબલ ટેક્સ આપવો પડશે। જ્યાં દોસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI નવો નિયમ લાગુ કર્યો છે, જેમાં આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લગાવેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે। તો સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ ઉપર ફાસ્ટેગના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનોમાં ઉભેલા અન્ય વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સરકાર 70,000 કરોડના ખર્ચે અદ્યતન જહાજો બનાવશે। જ્યાં દોસ્તો ભારતીય નૌકાદળ દિવસે ને દિવસે આધુનિક બની રહી છે, તેને તેમના સંરક્ષણ મંત્રાલયની સૌથી મોટી ભૂમિકા છે। તો હવે સરકારે મોટો નિર્ણય લીધો છે। તો સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે નવા યુદ્ધ જહાજોના નિર્માણ માટે 70,000 કરોડ રૂપિયાનો મોટો કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યું છે। ત્યારે આ અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રીગેટ ભારતમાં બાંધવામાં આવનાર સૌથી વધુ ટેકનોલોજીકલ અદ્યતન જહાજો બનાવવા જઈ રહ્યું છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। તો IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે પણ આજે 18 થી 20 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। તો આજે હવામાન વિભાગ દ્વારા દેશના 18 થી 20 જેટલા રાજ્યો એટલે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। તો આ સિવાય ત્રિપુરા, ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયું છે। તો સાથે જ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, MP, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત અને UPમાં પણ ભારે પવન સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપી છે।